રાધે કૃષ્ણ ભાઈઓ, કેમ છે? મજામાં? તો આજ આપણે બીજો રાઉન્ડ માંડવીમાં મારવી છે, વેઇટ ઘટાડવાનો. અને લગભગ આપણે 10થી 15 દિવસ થઈ ગયા છે પહેલા રાઉન્ડમાં, તો ઘણો ફેર પડ્યો છે. તો અત્યારે આપણે માંડવીમાં બીજો રાઉન્ડ મારીને ઓલી ખેરે જે દવા છાંટી હતી એ જ છાંટી છે, પણ આજકાલ થોડોક ફેરફાર કર્યો છે. આ રેડીમાં નીચે ઘણા ખરાને થળીએ પોપટા હળે છે, ખાઈ જાય છે. તો આપણે તો કાંઈ બહુ એટલો બધો વાંધો નથી, અને આપણે તો ક્યાંક કોક પોપટો ખાધેલો હતો, એટલે આપણે એની ઓત દવા આરે નાખી છે. તો માંડવીના દાણા પોપટા સારા બેસે એની માટે પણ દવા છે. તો તમને જરીક દવા બતાવું કઈ છે. તો આ પાવડર છે જી સુલુબોર, જે આ પોપટાને વધારવા કરે છે. અને આ વૈધ ઘટાડવાની જે આપણે ઓલી ખેરે પણ દવા છાંટી હતી એકા એ છે, અને આ એ છે. જે હળો જે આપણે માંડવીમાં કેવી છે એની માટેની દવા, જે ફળ આપણે માંડવીના પોપટા બગડે નહીં, તો એ છે કંજી. તો આપણે જોવી પછી આનું કેવું રિઝલ્ટ આપણને આવે છે કંજી, તો આગળ તમને વિડીયોમાં જણાવીશું. તો રાધે કૃષ્ણ ભાઈ.